જય માતાજી, રામ રામ સીતારામ. એટલે આમ 2 નંબર સણા છે હમણાં સારા થઈ ગયા. વચ્ચેમાં એકાદી વાર છે ને પાણીનું મોડું થઈ ગયું હતું, ક્યાંક વિહક દી આપ્યું હતું એટલે એવા ને 18-20 દી થઈ ગયા હતા. એટલે હજી તો આમાં ફૂલ ઉગડે બધાને. તો કોઈને 3-3 મહિના થઈ ગયા, આપણે તો 3 મહિના નથી થયા, 2 મહિનાને 10 દી થયા છે. એવા ને 2 મહિનાને 10 દી થયા. ઓલી કોરા છે ને એ 2 નંબર છે, 1 નંબર છે, આ છે 2 નંબર છે. જો આમાં પાલો યા ચોખ્ખો પાછો કાબુલીને પાલો ચોખ્ખો ને આમ જો વાદળા થઈ ગયા. હવે હમણાં ઉનાળો ચાલુ થઈ ગયા છે ને, ઉનાળો હવે ચાલુ થઈ જાય. તો હિયારો હતો ને એટલે આમાં કોઈ તરકીડી કે આ તે આમ વાયવા મોડા, પણ આમ કોઈ એક છોડ હોય સુકાતો નથી. એક છોડ હોય સુકાતો નથી. એ એક ફાયદો થયો આમ મોડા થયા. પણ એને કે ઘણા એને નકર આગતરા સણા હતા ને એ સુકાતા હતા ઘણા, આપણે કાંઈ ફૂકાણા નતા. એ કાંઈ એને ફૂકાણા નથી. એક છોડવો ક્યાંય નથી ફૂકાણો. ઓલા તો મોટા મોટા થઈ ગયા, પણ આમ 10 દી તોય મોડા થઈ ગયા. આપણે શું એકવાર સણા વાવ્યા હતા ને ઉગ્યા નહીં ને, પછી પાછા બીજી વાર વાવ્યા એટલે એમ 10-12 દી ઉગવામાં વાટ જોઈ. વાટ ન જોઈએ ને, જો એ તેથી વાવ્યા તેથી ઉગી ગયા હોત ને તો અટાણે ઓરી પહેલાં આપણે નીકળી જાત. એમાં મગ વાવવું હોય તો થાય. હવે મગ ન થાય આમાં. મગ કે સોરી કે તલ કે અડદ કે વાવવું હોય ને તો ન થાય. આખી મોહમ જો આમ 10-12 દી વાહે રહી જાય તો આખી મોહમ ફેલ થઈ જાય. એક આખી પારું ના લેવાય. અમારી ઘરે 3 મોહમું થાય પાણી હોય એટલે. તમે એકવાર બોલો ને ખમીસમાં અવરું બટન દેવાય એટલે આખા અવરા દેવાય, એના જેવું થયું. આ એકવાર સણા ન આવી ગયા ને પછી પાછા વાવ્યા ને એટલે આ મોડું થયું. પાછા એક તો ઉગ્યા 10-12 દી એટલે આપણે વાવ્યા એને યારના કે 2 મહિના 10 દી થયા. આમ સણા ઘણા થાય આપણે એમ માનીએ કે જાજા થાય, કંઈ રોગ બોગ ના આવ્યો, દવાઓ ન સાટવવી પડી ગઈ. અમુક અમે કે દવાઓ ઘણી સાટીએ તોય પણ ફૂકાતા હતા. જો પછી અહીંયા મોટરસાઇકલ પડી ગયું. ત્યાં મોટરસાઇકલ આપણે બુલેટ પડ્યો આમ ઘણા વર્ષ જૂનું, એમ ઘણા વર્ષ જૂનું બુલેટ પડ્યું. હીરું નવા છે બધું, પણ બીજું કંઈક એન્જિનમાં બેટરો નથી એટલે પીડ્યું કોઈ હાંકતા નથી. એને કારણે કોઈ હાંકતા નથી. આ બાજુ આપણે સીપડી પડી, આને કાયમ જવાનું હોય ક્યાંક ને ક્યાંક. મોટરસાઇકલ નથી ફેરવવી. આમ હારી હોય ને મોટરસાઇકલ જેવું કામકાજ. અહીંયા જો બધી ગાયનું ખાણ પડ્યા, સણા સુનીને અડદ સુનીને મકાઈનો ખડ ને એવું બધું. ખર ને એ ખવડાવીએ આપણે. કપાસિયા નથી ખવડાવતા, કારણ કે કપાસમાં દવા બહુ છાંટે ને એટલે ગાયું નડે. એમ ગાયુંને નડે બહુ, એટલે એ નથી આપણે ખવડાવતા જ નથી. એને ગાયુંને ખવડાવવાનું જ નહીં. બાજરો ને એ ખવડાવવાનું. આ બધું જો અહીં માખી મારવા એક મશીન રાખ્યું. જોગાણ પીડ્યો હોય ને આમાં ગર ને અંતે પીડ્યા હોય એટલે માખી હોખ નથી દેતી. અહીંયા કપડાં ધોવાનું મશીન જો અહીંયા આવી ગયા હવે તો. એને કે આમાંય મીડિયા આવવા. આમાં જો જાર બાંધી એટલે મોરલા ઓછા આવે. નકે તો કટિંગ કર્યા કરતા આમાં. એને કટિંગ હાલ્યા કરતું એટલે આમ જો હવે આને તડકા પડ્યો એટલે આમ જરા ખાટે પર વહીમો લાખ્યા. બધું હિયારાના લહણ ને ભીંડા ને ગવાર ને હવે એ સારા થાય. બાકી તો આમાં ફુલાવર કોબીન ઓલી કોબીન વાવી હતી તો ના ઉગી ક્યાંય. એને કીધું ઉગી જ નહીં. તો આમ રીંગણા આવવા માંડ્યા. પછી ખાટી ટમેટી વાવી એ બહુ ભારી થાય. ટમેટા એનું ખાટા મીઠા દેશી આવે ને નાના નાના આવે, બહુ ભારી થાય. ડુંગળી અમારે ત્યાં ડુંગળી કહે, બાકી તો પિયાજ કહે. એ સારી થાય. આમ વાવી તો મોરલા હાટું, હવે જરાક આમ લાગીને મોટી થઈ જાય ને તો ખોલી હતી ખાય પછી. બાકી તો જો આમાં ઓલા ખાટા ટમેટા આવે ને એવા એવા જો રીંગણા આમાં આવવા મીજા. જોઈ લે, કારણ કે આ છે ઓલી 12 મહિના રીંગણી હાલે ને, 12 મહિના આવે એવું. એવામાં ખાટા ટમેટા, એ ટમેટાનું શાક બહુ ભારી થાય, ખાટું મીઠું. પછી આ જવારી ભારી થાય. આમ હમણાં 2 ટાઈમ નાખે જાજી થઈ. પેલો ના આવ્યો અમારે આવી એને કે માતા આવે એને કે તેજરૂપ
દિલબાગને ન લઈ આવે એની ભેરો લઈ આવે સર્વિસ ન થઈ જાય આખો કડાઈ કા બાંધી દો તીરકા આવે રેવા થઈ જાય ને એ તો ખંજીવાર બાંધી હું કાયમ ખંજીવાર રાખી તો પછી આ ગદમ છે એને ગદમ ને મકાઈ હમણાં મકાઈ જો સમરી કાઢવા માંડી એટલે મેં કીધું આ 2 ટાઈમ નાખી આ જવારી ભારી ગણ કરે એમ નિધિને આવે એને કહે જો આમ જવાર મંડી પાકે ગઈ ઠીકો ઠીક તો આમ બિયારાણી થઈ ગયું બિયારણ કરવું હોય તો એને આ ભડું નાખે કિલ્લાના ભાવના કે આવે મૂંઘી બહુ કંઈક 5 કિલો એને આપણે 10 કિલો વાવી ત્યાં 1.5 વીઘો હે પણ બહુ ભારી થાય આઈડી એવી કરી 7 ફૂટની આજુબાજુ આ ઊંચાઈ છે કારણ કે મારી તો એટલી ઊંચાઈ છે દેખાય નહીં તમને કારણ કે હું 6.5 ફૂટ છે ને એટલે આ એટલી છે જો આ બેરલ છે મારા હિસાબથી 4 ફૂટ હોય તો બેરલથી ગણખત ડબલ ઉપર દેખાય એને કે આ બેરલ દઉં ને એટલે મને કે આ 7.5 ફૂટ એવી ઊંચાઈ છે મકાઈ બહુ બધી મકાઈ તો આમ નીચે તો જે ગાયનું ખેતર પડ્યું હતું એનામાં 8-8 ફૂટ થઈ ગયા એના 8-8 ફૂટ થઈ ગયા અમારે તેજ રૂપ એકલી આવી દોડવા દિલબાગ આજ ભેરો નથી સર્વિસ કરવી ને એટલે પણ આમ હોજી બારી દોડવી એટલે દોડીને પછી જ્યાં પકડવી હોય ને પકડાઈ જાય ને કંઈ કાંઈ નથી જો કોટિયું બોટિયું કાંઈ નહીં હમણાં પરવે ઓવર છે ને એટલે સર્વિસ સ્ટેશન ઉપર જાય આ બાજુ જોઈ અમારું ગો જો ગીર માતા ઊભી એને તો પાલો નાખ્યો એમ ઓલી અંદર કાંકરેજ ને તો અટાણે ઓલું નાખ્યું એને કે અટાણે આને તો ઓલું મગોટું નાખ્યું તો જો એમાં કોથરીઓ છે બધી એમ તો કાઢીને નાખ્યું વીણાવી નાખું બધી વીણાવે નહીં તો જા ઝીણા ઝીણા આ કટકા હે ને વીણીની થાકી જાય જો તો એમ કેટલાક વીણવા વાળા વીણાય આવો પાલો ખરેખર લેવાય જ નહીં આજે નગરપાલિકાનું ખાતર નાખે ને એમાં ઇજેક્શનની ફૂયું સૂકું ને એ બધા ઓલા કસરમાં નાખે ને ભૂકો કરે ને ખરેખર ખવડાવાય જ નહીં એને કાં મગોટું ખેડું ને ખાતર જ ન નખાય અને ખેડૂ એ ખાતર નાખે ને નગરપાલિકાને નાખ્યું એટલે આ મગોટું ત્યાંથી ન લેવાય આ આપણે લીધું તે મારી જાય કારણ કે આમાં હુયું બેસી જાય ગરામાં એટલે પૂરું એને કે આપણું ઢોરનું પૂરું જો આ બધા ખાય ને એમાં કાગરિયા પણ આ કોથરી પેટમાંથી ના નીકળે ગીરને કાંકરેજને તેને કંઈ પેટમાં જ ન નીકળે એટલે ગોરૈયા અહીંયા રહ્યા આમાં જો એની ઈંડા મૂક્યા માસડો બનાવ્યો ને ઈંડા મૂક્યા એને આમાં જો મૂક્યા ઈંડા દેખાય નહીં દેખાડશું તો ઓલું થાય પછી અહીંયા તમને જો અહીંયા બાજરો ને રોટલા ને બધું નાખીએ એક કુકડી ત્યાં ઓલો પકડી મીંદડે હતી બીમાર થઈ ગઈ તેને બાજરો ને બધું મૂક્યો જો અહીં બિચારે રમદી ત્યાં ડેલામાં પકડી લીધી હતી બપોરના તો હવે તો કાલ તો પૂરી દીધા હતા અંદર એટલે આમ રૂપારા મસ્ત લાગે આ કાળા જેટ બ્લેક અને બિચારીને કાલ જો અહીં કાકડો પકડી રાખ્યો હતો સાઈડમાં દે હવે એનું કંઈ આજુ ન થાય ઓલો ફુવારો આવે ને એ મારીએ તેને પાણી ને બાજરો ને બધું અહીંયા મૂક્યું એવું હોય ભાઈ આમાં તો ખેડૂને શું હોય જીવ કરતા જીવાય વાલી હોય આપણે જાને કોકને કાંઈક થાય ને એટલે મગજ વયો જાય હવે પછી કુકડામાં હોય કે ગમે એ હોય આપણું તમને તેમ થતું હે કે આને શું હોય પણ અમારે તો આ બધા દીકરાઓ જેવા જ હોય અમારે ઘરે રહેતા હોય ને એટલે એમ તો બધા છોકરાઓ જેવા જ હોય આવે હમણાં એક આ હે આ વાડામાં 3 હતા તો આમાં જો કોઈ દી લાંડ નથી થવા દીધી આની એ આ રાખી એમ લાભી એવો કરે એવું કંઈ નથી કે લાભ ન કરે એ તળિયું ઝીણી ઝીણી લાંડ ને જીવડાની ખાધા જ રાખે બિચારા બહાર નથી નીકળતા એકવાર એક કૂતરે પકડી હતી ને કુકડીને આમાંથી હાજી થઈ ગઈ તો આમ બહાર હવે નથી નીકળતા નકર નીકળતા અંદર ને અંદર રહ્યા હતા કે પાડોશીનો એટલે મીંદડું આવીને ઉપાડી ગયું મીંદડું કાકડો પકડ્યો હતો એમ તો મુકાવી દીધી આપણે જરાક આ હાસલ કરે એટલે આવીએ તો અમારે લક્કી હમણાં હોય ને અડાવડો હોય એટલે એવું હા ભાઈ ક્યાંક ઓલા જર્મન સફર ગલુડિયા ક્યાંક ખારા હોય ને તો કોક કેજો તા 2 જોઈએ આપણને એને કે 2 લઈ આવવા તો મીંદડા માર્યા કરે જર્મન સફર ક્યાંક લેવા 2 હારા હોય ને તો આમ ભાવથી લેવા આપણે બહુ મૂંઘાઈ નથી લેવા ને બહુ ઊંઘાઈ નથી લેવા જર્મન સફર હવે ગોતવા પડશે અમારે લક્કી છે ને
એક થઈ ગયા એકલા. હમણાં વાઈડા બી કરે એ પાછો. હું તો મેંદડાવને વાહે તો દોડ્યા કરે. ત્યાં જો પાણી પીવાનું હોય તો પીધા કરે. એ તરહી થાય તે પી જાય. ખાવાનું હોય અટાણ નાખી દીધો આ પાલો. હાની લગન ખાહે 4-5 વાગે લગન પડ્યો રહી. હા આપણો ગોળાવના રૂમું છે જો એવું હા ભાઈ. જય માતાજી. બીજું શું